બે પ્રકારના સ્ટુડન્ટ્સ હોય. જ્યારે યુનિવર્સિટી અસાઇનમેન્ટ્સ આપે છે તો ઘણા બધા સ્ટુડન્ટ છે બહાર પૈસા આપીને અસાઇનમેન્ટ પૂરા કરાવડાતા હોય છે. એટલે કે જે લોકો અસાઇનમેન્ટ્સ લખી આપતા હોય એને થોડો ચાર્જ આપે એટલે એ લોકો આખું અસાઇનમેન્ટ પૂરું કરીને આપી દે. બીજા સ્ટુડન્ટ્સ એવા કે જે અસાઇનમેન્ટને ચેટ જીપીટી અથવા કોઈ બીજા એઆઈ પ્લેટફોર્મમાં નાખીને જાતે લખવાનો ટ્રાય કરતો હોય છે. અને જ્યારે યુનિવર્સિટીમાં સબમિટ કરે તો ઘણી બધી ભૂલો આવતી હોય છે, અથવા તેમાં ગ્રેડ્સ નથી મળતા, અથવા તો પ્લેગેરિઝમ કે કોપીરાઇટના ઇસ્યુઝ આવતા હોય છે. આજે એક એક્ઝામ્પલ પકડીને હું તમને સમજાવીશ કે તમે જ્યારે ચેટ જીપીટી અથવા કોઈ એપ પ્લેટફોર્મનો યુઝ કરો છો તો તમે કઈ રીતે, મોટાભાગના બાળકો કઈ રીતે ચેટ જીપીટીને પૂછે છે બધા ક્વેશ્ચન્સ અને અસાઇનમેન્ટ્સ તમે લખો છો, અને મારા ઇન્ફોર્મેશન પ્રમાણે તમારે કઈ રીતે ચેટ જીપીટી અથવા કોઈ એપ પ્લેટફોર્મનો યુઝ કરીને તમારે કેવા કેવા ડેપ્થમાં ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ અને કેવી રીતે એની ઇન્ફોર્મેશન બધી રિટ્રાઈવ કરવી જોઈએ જેનાથી તમે બેટર અસાઇનમેન્ટ્સ લખી શકો. હવે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ એક એક્ઝામ્પલ છે, અને જેમાં એક કોમન સ્ટુડન્ટ છે એ કેવા ક્વેશ્ચન્સ પૂછે છે, આવી રીતે પૂછે છે કે હેલો, હેલ્પ મી ટુ કમ્પ્લીટ ધ બિલો ટાસ્ક. માય યુનિવર્સિટી પ્રોફેસર ગેવ મી વન અસાઇનમેન્ટ વિથ બિલો ટોપિક એન્ડ ક્રાઇટેરિયા. પછી આખો ટોપિક જે તમને યુનિવર્સિટી આપ્યો હોય આખો કોપી કરી દો તમે, બરાબર. કે ફોર એક્ઝામ્પલ તમને ટોપિક આપ્યો છે ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ મેનેજમેન્ટ અસાઇનમેન્ટ. બ્રીફમાં ક્રિટિકલી ઇવેલ્યુએટ ધ ઇમ્પેક્ટ ઓફ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓન સ્મોલ એન્ડ મીડિયમ સાઇઝ એન્ટરપ્રાઇઝ ઇન કોઈ પણ કન્ટ્રી અથવા કોઈ પણ રિજન ઓફ યોર ચોઇસ. અને યોર એસે શુડ ડ્રો ઓન રિલેવન્ટ થિયોરિટિકલ ફ્રેમવર્ક. હવે કેટલી વસ્તુ કવર થવી જોઈએ? થિયોરિટિકલ ફ્રેમવર્ક, રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ્સ એન્ડ એકેડેમિક લિટરેચર. અને વર્ડ્સ કાઉન્ટ કેટલું આપ્યું છે તમને? 2000 અને રેફરન્સિંગ સ્ટાઇલ આપી છે હાર્વર્ડ, બરાબર. હવે જો તમે આવું પૂછો તો તમને ચેટ જીપીટી કંઈક આવું લખીને આપે. સૌથી પહેલા ઉપર ટોપિક મૂકી દીધો, બરાબર છે. આપણે કંઈ એને ટોપિક લખવાનો કીધો જ નથી, પણ એ ટોપિક લખી દીધો. અને મોટાભાગે સ્ટુડન્ટ કોપી ડાયરેક્ટ ટોપિક લઈ અને પેસ્ટ કરી દેતા હોય છે. પછી ઇન્ટ્રોડક્શન આપી દીધું છે. હવે ઇન્ટ્રોડક્શનમાં જુઓ ક્યાંય એકેડેમિક લિટરેચર સાઇટ નથી કર્યો. એના પછી છે વોટ ઇઝ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. એના પછી છે થિયોરિટિકલ ફ્રેમવર્ક. થિયોરિટિકલ ફ્રેમવર્કની અંદર આ બધા ટોપિક કવર કર્યા, ટેકનોલોજી એન્ડ ઓર્ગેનાઇઝેશન એન્ડ ટીઓઈ ફ્રેમવર્ક, બરાબર. એના પછી છે ડિફ્યુઝન ઓફ ઇનોવેશન થિયરી, બરાબર. અને એના પછી આપ્યું છે બેનિફિટ્સ ઓફ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. ચેલેન્જ ફેસ બાય એસએમઈ, ક્યાંય તમને એકેડેમિક લિટરેચર નથી દેખાતો, બરાબર. અને રિયલ વર્લ્ડ એક્ઝામ્પલમાં એક જ એક્ઝામ્પલ આપ્યું છે અને કન્ક્લુઝન આપી દીધું. અને રેફરન્સીસમાં 3 રેફરન્સ આપી છે. તમે પૂછ્યું એવો તમને આન્સર આપ્યો, બરાબર. અને વર્ડ કાઉન્ટ કેટલા થયા? 550. આપણે વર્ડ કાઉન્ટની લિમિટ કેટલી છે? 2000ની, બરાબર. હવે આપણે થોડું ડેપ્થમાં પૂછ્યા કે જો હવે તમારે બેટર પ્રોમ્પ્ટિંગ કરવું પડે, મતલબ હું તમને એમ કહું કે ભાઈ ચલો તમારા વિશે જણાવો, એની જગ્યાએ હું તમને એમ પૂછું કે તમારું નામ, તમારું એડ્રેસ, તમે શું સ્ટડી કર્યું છે, તમારે ક્યાં વર્ક એક્સપિરિયન્સ છે, તમારો આગળનો ગોલ શું છે, તમારી જોડે સ્કિલ શું છે. તો હું તમને એક ક્વેશ્ચન પૂછું અને તમને 7 ક્વેશ્ચન પૂછું તો મને ઇન્ફોર્મેશન વધારે શેમાં સારી મળશે? જેમાં વધારે ક્વેશ્ચન્સ પૂછીશ એમાં. એટલે મારે ડેપ્થમાં એનાલાઇઝ કરવો પડશે ટોપિકને, અને મારે વધારે ક્વેશ્ચન્સ પૂછવા પડશે જેનાથી હું જે ઇન્ફોર્મેશનનો રિસોર્સ છે એની જોડેથી વધારે આઉટપુટ લઈ શકીશ. તો મેં શું કર્યું છે, આખો જે ટોપિક હતો ઉપર, બરાબર, તમે ઉપર ખાલી ટોપિક આપી દીધો આપણા પહેલા એક્ઝામ્પલમાં, બરાબર. જો મેં તમને અત્યારે બતાવ્યો થોડી વારમાં, બરાબર છે. હવે એની જગ્યાએ મેં ક્વેશ્ચન્સ કેવા પૂછ્યા છે, જો મારી જે ક્વેરી છે એ મોટી થઈ ગઈ કે આઈ એમ રાઇટિંગ 2000 વર્ડ યુનિવર્સિટી એસે ઓર અસાઇનમેન્ટ. હવે ટોપિકનું નામ આપ્યું કે ફોર એન ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ મેનેજમેન્ટ મોડ્યુલ. અને એમાં બ્રીફમાં શું આપણે કરવાનું છે કે ક્રિટિકલી ઇવેલ્યુએટ ધ ઇમ્પેક્ટ ઓફ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓન એસએમઈ ઇન એની કન્ટ્રી ઓર રિજન ઓફ યોર ચોઇસ, ડ્રોઈંગ ઓન રિલેવન્ટ થિયોરિટિકલ ફ્રેમવર્ક, રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ એન્ડ એકેડેમિક લિટરેચર. સૌથી પહેલા ટોપિક આપી દીધો, બરાબર. અને પ્લીઝ હેલ્પ મી બાય ફર્સ્ટ પ્રપોઝિંગ એન એસે સ્ટ્રક્ચર. એમાં સૌથી પહેલા મેં એને સ્ટ્રક્ચર આપ્યું, ઇન્ટ્રોડક્શન, 3 to 4 મેઇન બોડી થીમ, કન્ક્લુઝન એન્ડ વિથ અ સજેસ્ટેડ વર્ડ અલોકેશન પર સેક્શન. હવે એમાં કન્ટ્રીમાં મેં ફોર એક્ઝામ્પલ એને ઇન્ડિયા આપી, કારણ કે આગળના ઓલામાં આપણે કન્ટ્રી નથી આપી એટલે કન્ફ્યુઝ થઈ ગયું મારે એક્ઝામ્પલ ક્યાંનું ડ્રો કરવું, મારે ક્યાંનું સમજાવવું, આ બધી વસ્તુ. તો મેં આમાં કન્ટ્રી આપી દીધી, બરાબર. પછી રિકમેન્ડ 2 to 3 રિલેવન્ટ થિયોરિટિકલ ફ્રેમવર્ક આઈ કુડ અપ્લાય. એમાં ટીઓઈ, ડિફ્યુઝન ઓફ ઇનોવેશન, બરાબર. મેં પહેલેથી જ નામ આપી દીધા કે શું કવર કરવું છે. એન્ડ બ્રીફલી એક્સપ્લેન હાઉ ઈચ વુડ અપ્લાય હિયર. તો ડેફમાં થઈ ગઈ ક્વેશ્ચન. એના પછી ઇન્ક્લુડ અ મિક્સ બેનિફિટ એન્ડ ક્રિટિકલ ચેલેન્જીસ ઓર રિસ્ક રાધર ધેન અ વન સાઇડેડ શો, બરાબર, વન સાઇડેડ વ્યૂ. હવે આમાં સજેસ્ટ ધ કાઇન્ડ ઓફ રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ ઓર કેસ સ્ટડીઝ આઈ શુડ ટુ લુક ફોર એન્ડ સાઇટ માય સેલ્ફ, બટ ડોન્ટ ફેબ્રિકેટ સ્પેસિફિક સ્ટેટિસ્ટિક્સ ઓર સોર્સિસ. યુઝ અ ફોર્મલ એકેડેમિક ટોન એપ્રોપ્રિએટ ફોર હાર્વર્ડ રેફરન્સિંગ સ્ટાઇલ. ડેફમાં થઈ ગયું આખું ક્વેશ્ચન. હવે તમને આ વસ્તુ આઈડિયા જ ના આવે લખવાનું તો કાંઈ વાંધો નથી, બરાબર. પણ આપણે સૌથી પહેલા જોઈ લઈએ, કારણ કે આ પ્રોમ્પ્ટ પણ મને ક્લોડે જનરેટ કરીને આપે છે. કારણ કે મેં ક્લોડને પૂછ્યું કે એક બેઝિક સ્ટુડન્ટ, કોમન સ્ટુડન્ટ એ યુઝ કરે એ કયો હોઈ શકે, અને મારે એને ડેપ્થમાં જો પ્રોમ્પ્ટિંગ કરવું હોય બેટર આઉટપુટ માટે તો હું શું લઈ શકું. તો આ પ્રોમ્પ્ટ એને મને આપ્યો છે. એટલે તમે ટોપિક નાખીને પ્રોમ્પ્ટ પણ લઈ શકો, બરાબર. હવે હું જાતે જો મારે પૂછવું હોય તો હું શું કરી શકું? સૌથી પહેલા તો આપણને આખું આ ફ્રેમવર્ક આપી દીધું આખું,
બરાબર છે, એ આપણે હવે નથી સમજવું. બરાબર છે. હવે આના પછી મેં જે પૂછ્યું છે ડાયરેક્ટ આપણે જતા રહીએ. જો કેટલો ડેપ્થમાં આન્સર આપ્યો. હવે મેં જે પૂછ્યું છે એ જુઓ કે ધીસ ઇઝ માય ટોપિક, કેન યુ પ્લીઝ સજેસ્ટ. આ મેં જાતે ટાઈપ કર્યું છે. બરાબર, આમાં કોઈ મેં એ પ્લેટફોર્મનો યુઝ નથી કર્યો પૂછવા માટે. ધીસ ઇઝ માય ટોપિક, કેન યુ પ્લીઝ સજેસ્ટ વોટ ટોપિક્સ આઈ શુડ નોટ મિસ ટુ કવર ઇન ધીસ અસાઇનમેન્ટ. એન્ડ ધ અસાઇનમેન્ટ ઇઝ અબાઉટ. અસાઇનમેન્ટ શું છે? તો આખું અસાઇનમેન્ટ છે. કારણ કે આગળના ઓલામાં ચેટ જીપીટીએ અથવા ક્લોડે મને શું લખીને આપ્યું? એસે. આ એસે નથી, આ અસાઇનમેન્ટ છે. જ્યારે એસે અને અસાઇનમેન્ટ આ બંને વસ્તુ ડિફરન્ટ થઈ જાય એટલે તમને આઉટપુટ પણ જુદો મળે. બરાબર, એમાં સૌથી પહેલાં શું લખ્યું? મેં આખો ટોપિક લખી દીધો. હવે મેં શું કર્યું છે? બરાબર છે. હવે જો મેં અંદર પૂછ્યું છે કે આઈ કેન અન્ડરસ્ટેન્ડ હાઉ કેન આઈ ઇવેલ્યુએટ ધ ઇમ્પેક્ટ ઓફ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓન સ્મોલ એન્ડ મીડિયમ સાઇઝ એન્ટરપ્રાઇઝ. વોટ આર ધ ડિફરન્ટ ઇવેલ્યુએશન મેથડ્સ. મને તો ખબર હોય છે ને કે ઇવેલ્યુએશન મેથડ કઈ છે. હાઉ ધ રિયલ વર્લ્ડ ઇઝ ઇવેલ્યુએટિંગ ધ impact of digital transformation. How can I explain this thing theoretically? Do you have some ideas for real world examples in your mind? Is there any published or literatures on it? Because I would also need Harvard style referencing. I want to cite in the real source in text. કારણ કે ટેક્સ્ટમાં જ્યારે આપણે કોઈ સેન્ટેન્સ લખીએ, કોઈ મેથડ ઇન્ડિકેટ કરીએ છીએ તો એ સોર્સ લખવો પડે આપણે. ધેટ ઇઝ રિયલ રિસર્ચ, ધેટ ઇઝ રિયલ રિવ્યુ લિટરેચર. એન્ડ એટ ધી એન્ડ ઓફ એન એસે ઓર અસાઇનમેન્ટ. એટલે મને નીચે પાછું લાસ્ટમાં લિસ્ટ પણ જોઈએ છે. તો આવું મેં મારી રીતે પૂછી દીધું, મને આખું કેવું જોઈએ છે. કારણ કે મને તો ખાલી યુનિવર્સિટી અસાઇનમેન્ટ ટોપિક આપ્યો છે, પણ મારે ડેપ્થમાં શું શું જોઈએ છે તમામ વસ્તુ, જેનાથી કે હું ખાલી અસાઇનમેન્ટ લખું છું પણ જ્યારે મારે ક્વેશ્ચનરી કે વાઇવા વોસ થાય તો મને બધી વસ્તુ ખબર હોવી જોઈએ. કે ફોર એક્ઝામ્પલ હું અત્યારે એક મેથડ આમાં ઇન્ડિકેટ કરું છું અથવા તો બે મેથડ ટીઓઆઈ અને ડિફ્યુઝન જે આપણે જોઈએ, પણ એના સિવાય બીજી કોઈ મેથડ છે એ મારે જાણવી છે. તો એ મને આમાં બધો આન્સર મળી જાય એટલે મારા માઇન્ડમાં બધો ટોપિક પણ ક્લિયર રહે. બરાબર. તો હવે જો સૌથી પહેલાં મેં જે પૂછ્યું કે સૌથી પહેલાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન શું છે, થિયોરિટિકલ ફ્રેમવર્ક શું છે. બરાબર. એના પછી ઇવેલ્યુએશન મેથડ કઈ કઈ છે, ક્વોન્ટિટેટિવ, ક્વોલિટેટિવ, આ બધું આપણને ઉપર ખબર જ ના પડે. પછી બોથ સાઇડ્સ. બરાબર. પછી ઇન્ડિયા સ્પેસિફિક રિયલ વર્લ્ડ ગ્રાઉન્ડિંગ. પછી પોલિસી ઓર ઇકોસિસ્ટમ એંગલ. પછી જેન્યુઅન કન્ક્લુઝન. બરાબર. હવે આમાં રિયલ સોર્સ યુ કેન સાઇટ, આ જો આપણે નવી રેફરન્સ મળી. હવે આ રેફરન્સને આપણે કોપી કરીને જો ખોલવાનો ટ્રાય કરીએ તો આપણને એમાં રિયલ કંઈક ઇન્ફોર્મેશન મળે અને પછી એ ઇન્ફોર્મેશનને આપણે કોપી પેસ્ટ કરી અને આપણે આમાં નાખી શકીએ ને લખી શકીએ કે ભાઈ અમારે આ ડિટેલ છે મેન્શન કરવી છે તો હું કઈ રીતે કરી શકું. તો એ તમને થોડા આવા ફ્રેઝ લખીને આપે. એટલે આને હવે બીજી રીતે પણ આપણે પૂછી શકીએ કે ફોર એક્ઝામ્પલ આ મારો ટોપિક છે તો આના રિલેટેડ કયા કયા રેફરન્સીસ, કયા કયા રિસર્ચ પેપર, કયા કયા રિવ્યુ પેપર જે ઓલરેડી પબ્લિશ થયા છે તો એ તમને આપશે. પછી એને તમે ઓપન કરો, પછી વન બાય વન એક એકને સિલેક્ટ કરીને તમારે વાંચવું નથી તો આમાં નાખો કે આમાંથી કયો પેરેગ્રાફ છે જે મારા ટોપિક રિલેટેડ છે. બરાબર. અને પછી એ પેરેગ્રાફ લઈને પછી તમે એનું રિવ્યુ લિટરેચર કે અસાઇનમેન્ટ લખવાનો ટ્રાય કરો. એટલે ઘણી બધી રીતે શક્ય છે પણ તમારે થોડું ડેપ્થમાં વિચારવું પડશે. તમે શું કરો છો, ટોપિક લાઈન ખાલી આપી દો, એ તમને લખીને આપી દે, ધેટ ઇઝ યોર અસાઇનમેન્ટ. ધીસ થિંગ નોટ વર્ક. બરાબર. તમારે થોડું ડેપ્થમાં જવું પડશે, થોડું ડિટેલમાં વિચારવું પડશે. એટલે આમાં બે ત્રણ રસ્તે આપણે વસ્તુ વિચારી શકીએ કે સૌથી પહેલાં તમને અસાઇનમેન્ટનો ટોપિક આપે તો અસાઇનમેન્ટના ટોપિકની અંદર સૌથી પહેલાં એનું ફ્રેમવર્ક જાણો. એટલે તમે જ્યારે ચેટ જીપીટી કે ક્લોડમાં લખો છો તો પહેલાં કહો કે ભાઈ આ મારો અસાઇનમેન્ટનો ટોપિક છે, એમાં આટલી આ વર્ડ લિમિટ છે, આ રેફરન્સ સ્ટાઇલ છે, આ દરેક વસ્તુ છે. હું ટોટલી અનનોન છું કે મારે કઈ રીતે આખું ફ્રેમવર્ક પ્રિપેર કરવું જોઈએ. હવે એ જ્યારે તમને આખું ફ્રેમવર્ક આપશે પછી એ ફ્રેમવર્કમાં તમને સેગમેન્ટ મળે છે કે ઇન્ટ્રોડક્શન કવર કરવાનું છે, રિવ્યુ લિટરેચર કવર કરવાનું છે, સ્પેસિફિક કન્ટ્રી કઈ કવર કરવાની છે, કયું ઇન્ટરકનેક્શન બતાડવાનું છે, તમામ વસ્તુ. હવે તમે વન બાય વન એક એક વસ્તુ પકડીને કરો કે ભાઈ મારે ઇમ્પેક્ટ ઓફ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓન સ્મોલ ઓર મીડિયમ એન્ટરપ્રાઇઝ. બરાબર. તો આના રિલેટેડ મારે ઇન્ટ્રોડક્શન માટે કયા રિસોર્સિસ યુઝ કરવા જોઈએ, કયા રિસર્ચ પેપર કે ઓલરેડી પબ્લિશ લિટરેચર મારે યુઝ કરવા જોઈએ, તો એ તમને આપશે લખીને. એને પછી ગૂગલમાં સર્ચ કરો, ત્યાંથી ઇન્ફોર્મેશન કોપી કરો, એક વર્ડમાં નાખતા જાઓ. બરાબર. અને પછી એ ઇન્ફોર્મેશનને પાછી આમાં નાખો કે ભાઈ ઇન્ટ્રોડક્શન માટે આ છે, ઇન્ટ્રોડક્શન માટે આ લીધું, રિવ્યુ માટે આ લીધું, ઇમ્પેક્ટ માટે આ લીધું. હવે એમાંથી નેરો ડાઉન કરીને આપણે કહેવાનું કે આમાંથી યુઝફુલ ઇન્ફોર્મેશન કઈ છે, મેં આ સોર્સ આમાંથી લીધો છે, આ સોર્સ આમાંથી લીધો છે. તો જે તમે નેરો ડાઉન કરશો અમુક યુઝફુલ ઇન્ફોર્મેશન, હવે તમારી જોડે 20 લાઈન વાંચવાનો ટાઈમ નથી પણ એ તમને એ 20 લાઈનમાંથી શું મેન્શન કરવું તમારામાં એ તમને કહેશે. એટલે તમે નેરો ડાઉન એટલીસ્ટ આખું નથી સમજતા તો એટલીસ્ટ જે જરૂર છે તમે સમજી લીધું અને એમાં જોડે બ્રેકેટમાં તમે લિટરેચર પણ લખી દેશો, સાઇટ લખી દેશો અને એ સાઇટેશન જે મૂકશો એનું પાછું નીચે રેફરન્સ લિસ્ટમાં એનું પૂરી રેફરન્સિંગ ડિટેલ પણ હશે. તો ધીસ ઇઝ હાઉ યુ કેન ફ્રેમવર્ક ઓર મેક અ સ્ટ્રક્ચર ઓફ એની અસાઇનમેન્ટ. એટલે જો તમને આ હકીકતમાં થોડું પણ યુઝફુલ લાગ્યું હોય અને તમને એમ લાગે કે ભાઈ મારે મારા સબ્જેક્ટ રિલેટેડ કોઈ ટોપિક જેને મારે વધારે સારી રીતે સમજવો છે તો તમારો જે પણ અસાઇનમેન્ટનો ટોપિક હોય એ મને મોકલો, ડીએમ કરો કે આ મારો અસાઇનમેન્ટ છે
હું તમારું નામ નહીં કે આપું કે યુનિવર્સિટીનું નામ ને આપી, અને રિલેટેડ થોડા આઈડિયાઝ તમારી જોડે શેર કરવાનો પ્રયત્ન કરીશ, જેનાથી તમે અસાઇનમેન્ટને વધારે સારી રીતે સમજી શકો, તમારા ટોપિકને વધારે સારી રીતે સમજી શકો.